मार्च 2024 ની અંદર એકાઉન્ટમાં સી અને ડીમાં કેવા કેવા પ્રશ્નો આવી શકે અને આ પ્રશ્નો મેં કઈ રીતના નક્કી કર્યા છે એટલા એક્ઝામ્પલ છે તે કરી લેજો. અડધી કલાકનો ટાઈમ લાગે એવો છે, કારણ કે અહીંયા રિસ્ક લીધા જેવું નથી અને ભાગીદારી વિષય પ્રવેશની અંદર આપણો એક પણ માર્ક કપાવવો જોઈએ નહીં. એ કારણે હમ ખાવાની 20 આમ નોંધવું છે, બરોબર. આ જો તમે કમ્પ્લીટ કરી લો ને તો આ તમારે આઈએમપીની જરૂર નથી, બરાબર છે. અને જો તોય તમારે જોતું હોય તો હું તમને આપી દઉં, કારણ કે આગળની સ્લાઇડમાં જ છે અને ભાઈ તમારા માટે તૈયાર કર્યું છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ મારી બ્લુ પ્રિન્ટને અનુસરી હોય, બરાબર, તો મેં એને હિસાબી ગુણોત્તર અને આગળ આવતું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક છે આ મેં એને સ્કીપ કરાવી દીધું છે. કે સ્કીપ થતું હતું એટલા માટે મેં એકને કરાવી દીધું છે, બરાબર છે. હું તમને ક્યારેય એવું નથી કહેતો કે આ ચેપ્ટર કરીને ના જતા. જો સ્કીપ કરી નાખ્યું હોય, બરાબર છે, તોય હું તમને એવું નથી કહેતો કે દાખલાઓ ન કરતા, કારણ કે પાઠ્યપુસ્તકની અંદર જે પણ કંઈ આપ્યું છે ને, બરાબર છે, આ તમામ બાબતો છે એ આપણે કરવાની જ હોય છે. તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે તમારા સમક્ષ 12 કોમર્સના એકાઉન્ટનો સેક્શન સી અને સેક્શન ડી લઈ અને ફરી પાછો હાજર થયો છું, બરાબર છે. મારા પાછળના ઘણા બધા આઈએમપીના વિડીયોઝને તમારો જે પણ કાંઈ પ્રેમ મળ્યો આ પ્રેમ તમારો યથાવત રાખજો. અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એવી કોમેન્ટ હતી, બરાબર છે, અથવા તો મને પર્સનલ ફોન પણ હતા અને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ પણ હતા કે સાહેબ સી અને ડીનો એકાદો વિડીયો બનાવો. તો આપણે ટ્રાય કરી છે કે માર્ચ 2024ની અંદર એકાઉન્ટમાં સી અને ડીમાં કેવા કેવા પ્રશ્નો આવી શકે અને આ પ્રશ્નો મેં કઈ રીતના નક્કી કર્યા છે, બરાબર છે, બંને બાબતો આપણે આ વિડીયોની અંદર જોવાની છે, બરાબર છે. તો મોડું કર્યા વિના આપણે વિડીયોની શરૂઆત કરીએ, બરાબર. તો સેક્શન સી એક ટોટલ 6 આપણને, બરાબર, દાખલાઓ અથવા તો પ્રશ્નો હોય છે. આમાંથી 4 લખવાના હોય છે. દરેક જે છે આપણે 3 માર્ક્સ માટેના હોય છે, એટલે 12 માર્ક્સ માટેનું સેક્શન સી છે, બરાબર છે. હવે સેક્શન સી ની અંદરથી, બરાબર છે, ક્યાં છે અને કયા ચેપ્ટરમાંથી કેવા દાખલાઓ પૂછાય છે ખાસ જોજો, બરાબર છે. હવે એક પ્રકરણ પહેલા, બરાબર છે, પહેલા ભાગમાંથી પ્રકરણ 1, 4 અને 7 અને બીજા ભાગમાંથી બીજા ચેપ્ટરમાંથી સેક્શન સી પૂછાય છે, બરાબર છે. તો હવે આપણે એક 1 બાય 1 ચેપ્ટર જોઈએ તો ભાગીદારી વિષય પ્રવેશ જે છે, બરાબર છે, ભાગીદારી વિષય પ્રવેશ આપણું પહેલું જ ચેપ્ટર છે. આનું ઉદાહરણ નંબર, બરાબર છે મિત્રો, ખાસ જોજો. 7મું જે છે જુલાઈ 18 ની અંદર પૂછાઈ ગયેલું છે, બરાબર. સ્વાધ્યાયનો પહેલો માર્ચ 19માં, બીજો માર્ચ 20માં, ત્રીજો માર્ચ 22માં, 8મો માર્ચ 23માં, 10મો જુલાઈ 20માં અને 11મો જુલાઈ 2019 ની અંદર પૂછાયેલો દાખલો છે, બરાબર છે. આ સમ છે અને આના સિવાયના મને કયા દાખલાઓ લાગે છે, બરાબર, કે ભાઈ 2024 ની અંદર આવી શકે એવા છે, બરાબર છે. તો ઉદાહરણ ખાસ જોજો મિત્રો. ઉદાહરણ જેટલા પણ આપેલા છે, બરાબર છે, આ ઉદાહરણ એક વખત જ કરવા પડે એવું છે. એટલે ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 8, 9, 10 અને 11 એટલા એક્ઝામ્પલ છે તે કરી લેજો. અડધી કલાકનો ટાઈમ લાગે એવો છે, કારણ કે અહીંયા રિસ્ક લીધા જેવું નથી અને ભાગીદારી વિષય પ્રવેશની અંદર આપણો એક પણ માર્ક કપાવવો જોઈએ નહીં, બરાબર છે. અને સ્વાધ્યાયની અંદર 4, 5, 6 અને 7 અને 9, બરાબર છે, આ દાખલાઓ છે તે ખાસ કરી લેજો. આગળ વાત કરીએ તો ભાગીદારીનું પુનર્ગઠન પહેલા ભાગનું ચોથું ચેપ્ટર છે, બરાબર છે. કયા દાખલાઓ પૂછાણા છે, બરાબર. તો મિત્રો ખાસ જોજો. અહીંયા બીજો જે એક્ઝામ્પલ છે તે માર્ચ 19માં, 5મું માર્ચ 23માં, 6ઠું માર્ચ 2022માં પૂછાણું છે. સ્વાધ્યાયનો 6ઠો માર્ચ 20માં, 8મો જુલાઈ 19માં અને 9મો જુલાઈ 2022 ની અંદર પૂછાણું છે, બરાબર છે. આ એટલા પૂછાણા છે, આ તો કરવાના જ છે. આના ઉપરાંત આવા આવી શકે એવું મને લાગે છે. ઉદાહરણ પહેલું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું કરી લેજો. અને સ્વાધ્યાયનો 4, 5, 7 અને 10 નંબરનો દાખલો છે, બરાબર છે, એ આપણે પુનર્ગઠન માટે, બરાબર છે, કરી લેજો. નેક્સ્ટ આપણે જો વાત કરીએ, બરાબર, તો નેક્સ્ટ આવે છે ભાગીદારી પેઢીનું વિસર્જન, પહેલા ભાગનું 7મું અને છેલ્લું ચેપ્ટર, બરાબર છે. ઓકે, ક્યાં પૂછાણા છે તો એ ખાસ જોજો. આજે પેલું જે એક્ઝામ્પલ છે, બરાબર છે, આની અંદર ઘણી ખરી પરિસ્થિતિઓ, ઘણા ખરા વિકલ્પો આપ્યા છે. આમાંથી બીજો જે દાખલો છે તે માર્ચ 19માં, 5મો માર્ચ 23માં, 11મો માર્ચ 18માં, 13મો માર્ચ 18 ની અંદર પૂછાણો છે, બરાબર. સ્વાધ્યાયમાં 5માનો પહેલો, બરાબર છે, જુલાઈ 18 અને માર્ચ 20 ની અંદર, ચોથો જુલાઈ 18 અને જુલાઈ 19માં, 5મો જુલાઈ 19 માર્ચ 22માં, છઠ્ઠો જુલાઈ 18માં, 7મો માર્ચ 22માં, 9મો જુલાઈ 19 ની અંદર પૂછાણો છે. અને ત્રીજાનો ચોથો માર્ચ 18, માર્ચ 19, માર્ચ 23 અને જુલાઈ 20 ની અંદર પૂછાણો છે, બરાબર છે. ઓકે મિત્રો, વિસર્જનની અંદર ખાસ જોવા જઈએ તો 20 આમનું હતું, કારણ કે મોટા દાખલાઓ તમારે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાના, રોકડ ખાતા, મૂડી ખાતા, આ તમારે પૂછાતા નથી. એ કારણે હમ ખાવાની 20 આમનું છે, બરાબર. આ જો તમે કમ્પ્લીટ કરી લો ને તો આ તમારે આઈએમપીની જરૂર નથી, બરાબર છે. અને જો તોય તમારે જોતું હોય તો હું તમને આપી દઉં, કારણ કે આગળની સ્લાઇડમાં જ છે અને ભાઈ તમારા માટે તૈયાર કર્યું છે, બરાબર છે. તો ભાગીદારી પેઢીના વિસર્જનની અંદરથી, બરાબર છે, ઉદાહરણ જે આપેલું છે, બરાબર છે, 1, 3, 4, 6, 7, 8, 9 અને 10, 14 અને 15, બરાબર છે, આ કરી લેજો. અને સ્વાધ્યાયની અંદરથી ત્રીજો, 8મો, 10મો, 11મો અને 12મો દાખલો કરી લેજો, બરાબર છે. આનાથી આપણે આગળ વધીએ તો આગળનું ચેપ્ટર હવે આવે છે ડિબેન્ચરના હિસાબો, બરાબર. ડિબેન્ચરના હિસાબોની અંદર વાત કરીએ, બરાબર છે. ઘણા ખરા વિદ્યાર્થીઓને આવડું
ચેપ્ટર છે તે કોમ્પ્લિકેટેડ લાગે છે, આ પણ આખું ચેપ્ટર છે બરાબર છે તે આમનોંધ ઉપર આધારિત છે। હવે એક 13મું એક્ઝામ્પલ છે તે માર્ચ 19માં, 15મું છે તે માર્ચ 22માં અને માર્ચ 23માં, સ્વાધ્યાયનો 15મો જુલાઈ 20માં, 17મો જુલાઈ 18માં, 18મો માર્ચ 20, માર્ચ 19માં, 25મો માર્ચ 18 અને માર્ચ 23ની અંદર પૂછાણો છે બરોબર છે। આ વાત થઈ કેવું પૂછાણું છે કે નેક્સ્ટ સ્લાઇડની અંદર વાત કરીએ કેવું પૂછાય શકે એવું છે બરોબર છે। તો ઉદાહરણ નંબર 12, 14, 17 અને 22 કરી લેજો અને સ્વાધ્યાયનો 16, 19, 20 અને 26 અને 27 કરી લેજો બરાબર છે। આની અંદરથી ડિબેન્ચરના હિસાબોના દાખલાઓ હોઈ શકે છે બરાબર છે। નેક્સ્ટ વાત કરીએ સેક્શન ડી, અહીંયા 5 હશે, 5માંથી કોઈ પણ 3 લખવાના છે, ટોટલ છે તે 4 માર્ક્સ માટેના છે, એટલે સેક્શન ડી છે એ પણ 12 માર્ક્સ માટેનો છે। હવે કેવા ચેપ્ટરમાંથી આવે છે તો પાઘડીની અંદરથી સેક્શન ડીનો દાખલો નીકળે છે બરોબર છે, અને પાઘડી આપણું બરોબર છે મિત્ર પ્રકરણ કહી શકીએ, કારણ કે સૌથી હેલું છે અને માર્ક્સ આપતું ચેપ્ટર છે। હવે ક્યાં પૂછાણા છે તો કે ઉદાહરણ ચોથું છે તે માર્ચ 23માં, 5મું 22માં, 6ઠું માર્ચ 19માં, 7મું માર્ચ 17માં અને 9મું છે તે માર્ચ 18ની અંદર પૂછાયેલું છે બરોબર છે। મોટા ભાગે એક્ઝામ્પલ છે તે આપણને બોર્ડની અંદર આવે છે બરાબર છે। સ્વાધ્યાયની વાત કરીએ તો 7મો જે દાખલો છે બરોબર તે જુલાઈ 19, માર્ચ 20માં, 12મો જુલાઈ 20 અને માર્ચ 20ની અંદર પૂછાઈ ગયેલો છે। આ પાઘડી કેવી પૂછાણી આ તો કરી જ લેજો બરાબર છે। અને આના ઉપરાંતના મિત્રો ઉદાહરણ 8મું એક ખાસ કરી લેજો અને સ્વાધ્યાયનો 6, 8, 9, 10 અને 11 બરોબર છે આ દાખલાઓ કરી લેજો। લગભગ પાઘડી મને એવું લાગે છે કે આની અંદરથી આના દાખલાઓ હશે। ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હેલું ચેપ્ટર છે। ઓકે, કેવા દાખલાઓ પૂછાણા છે તો પહેલું છે એક્ઝામ્પલ તે માર્ચ 19માં, બીજું માર્ચ 22, 23માં, ચોથું માર્ચ 18માં અને 5મું જુલાઈ 19 અને જુલાઈ 20ની અંદર પૂછાણું છે। સ્વાધ્યાયનો 7મો જુલાઈ 18માં અને 11મો માર્ચ 20ની અંદર પૂછાણો છે બરોબર છે। આ તમામ બરોબર છે, આની અંદરથી મોટા ભાગના જે દાખલાઓ છે બરોબર છે તે આપણે એક વખત પૂછાણા છે, એટલે આ સમ આવવાની સંભાવના વધી જાય છે। અને કેવા આ ઉપરાંતના મને એવું લાગે છે કે આવવાના છે બરોબર છે। તો આપણે એની વાત કરીએ તો ઉદાહરણ 3, 6, 13મું અને 14મું કરી લેજો બરાબર છે। અને સ્વાધ્યાય જે છે તે 4, 5મું અને 6ઠું કરી લેજો, આની અંદરથી નાણાકીય પત્રકોના દાખલાઓ હશે બરાબર છે। નેક્સ્ટ છે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ બરોબર છે। આની અંદર તો ઘણા ખરા દાખલાઓ જે છે બરોબર। ત્રીજું એક્ઝામ્પલ માર્ચ 23માં, 6ઠું માર્ચ 20માં, 11મું માર્ચ 23માં, 12મું માર્ચ 18માં, 15મું માર્ચ 19 અને જુલાઈ 18માં, 16મું જુલાઈ 18 અને 20માં, 18મું માર્ચ 18 અને માર્ચ 20માં અને 30મું માર્ચ 19ની અંદર પૂછાયેલું છે બરોબર, કારણ કે અહીંયા એક ગુણોત્તરના એક એક્ઝામ્પલ આપેલા છે બરાબર છે। સ્વાધ્યાયનો 5મો જુલાઈ 19માં, 16મો જુલાઈ 20માં, 18મો જુલાઈ 20માં અને 19મો જુલાઈ 20ની અંદર પૂછાઈ ગયેલો છે બરોબર છે, કારણ કે ગુણોત્તરના એક કે બે દાખલાઓ આપેલા હોય છે અને આ દાખલાઓની અંદરથી આપણે ગુણોત્તર મેળવવાનું કીધેલું હોય છે બરાબર છે। આ દાખલાઓ આપણે ક્યાં પૂછાણા એની વાત થઈ। હવે ક્યાં પૂછાઈ શકે તો કે ઉદાહરણ 13, 14, 17, 28, 29 અને 32 કરી લેજો, આગળની સ્લાઇડ તો કરી જ લેજો બરાબર છે। અને સ્વાધ્યાય 8, 9, 10, 11 અને 17 કરી લેજો બરાબર છે। જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ મારી બ્લુ પ્રિન્ટને અનુસરી હોય બરાબર તો મેં એને હિસાબી ગુણોત્તર અને આગળ આવતું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક છે આ મેં એને સ્કીપ કરાવી દીધું છે, સ્કીપ થતું હતું એટલા માટે મેં એકને કરાવી દીધું છે બરાબર છે। હું તમને ક્યારેય એવું નથી કહેતો કે આ ચેપ્ટર કરીને ના જતા બરોબર, પણ જો શક્ય હોય બરાબર તો આપણે બ્લુપ્રિન્ટ મુજબ જોયું કે ભાઈ આ આપણે સ્કીપ કરવું હોય તો થઈ શકે એવું હતું બરાબર છે। આગળ વાત કરીએ તો રોકડ પ્રવાહ પત્રકની અંદર કેવા દાખલાઓ છે તે આપણને પૂછાણા છે બરોબર છે। તો ઉદાહરણ 5મું માર્ચ 23માં, 6ઠું જુલાઈ 18, જુલાઈ 20માં, 8મું માર્ચ 19માં, 9મું માર્ચ 18, 19, 11મું માર્ચ 19, માર્ચ 23, જુલાઈ 19 બરાબર છે, 12મું જુલાઈ 20 અને 14મું માર્ચ 18ની અંદર પૂછાણું છે। સ્વાધ્યાયનો 18મો માર્ચ 20ની અંદર, 21મો માર્ચ 20ની અંદર પૂછાણું છે બરોબર। આ વાત થઈ ક્યાં પૂછાણા। હવે નેક્સ્ટ વાત આવે છે કેવા છે તે પૂછાઈ શકે એવા છે, તો આવા દાખલાઓ જે છે એ આપણને પૂછાઈ શકે એવા છે। ઉદાહરણ 10મું એક ખાસ કરી લેજો અને સ્વાધ્યાયનો 15, 16, 17 અને 20 બરાબર આ દાખલાઓ ખાસ કરી લેજો કે જે મિત્રોએ રોકડ પ્રવાહ પત્રક સ્કીપ નથી કર્યું બરોબર છે। બાકી જો સ્કીપ કરી નાખ્યું હોય બરાબર છે તોય હું તમને એવું નથી કહેતો કે દાખલાઓ ન કરતા, કારણ કે પાઠ્યપુસ્તકની અંદર જે પણ કંઈ આપ્યું છે ને બરાબર છે આ તમામ બાબતો છે એ આપણે કરવાની જ હોય છે। ઓકે મિત્રો, તો આ વિડીયોની અંદર આપણે વાત કરી સેક્શન સી અને સેક્શન ડીની બરાબર। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને આવા IMPના વિડીયો છે તે સૌથી પહેલાં આપણને મળે। થેન્ક યુ।